ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસની અંદર આપણો ટાર્ગેટ છે બાયોલોજીની અંદર 340+ લાવવાનો, અને એના માટે આપણે નીટનું ક્રેશ કોર્સ કહી શકાય અથવા તો તમે પ્રકરણનું જે વન શોટ રિવિઝન કહો છો એ આપણે શરૂ કરેલું છે. પ્રકરણ 1 થી 2 આપણે પૂરા કર્યા. જે પણ પ્રકરણ હોય કે જેની અંદર આપણે પીવાયક્યુ જોઈએ છીએ, એફક્યુ એટલે ફ્યુચર ક્વેશ્ચન જોઈએ છીએ, અને સીક્યુ કોન્સેપ્ટ્યુઅલ ક્વેશ્ચન, અને કોરિલેટેડ ક્વેશ્ચન એવું પણ કહી શકાય કે કેટલાક મુદ્દાઓ જે છે એ બીજા પ્રકરણ સાથે રિલેટેડ હોય છે. એ પણ બાબતો અહીંયા આપણે જોતા રહીએ છીએ. તો પ્રકરણ આપણે અહીંયા શરૂ કરીએ છીએ વનસ્પતિ સૃષ્ટિ. આગળ આપણને ખ્યાલ છે કે ભાઈ 5 સૃષ્ટિનું જે વર્ગીકરણ છે, બરાબર, એ 5 સૃષ્ટિનું વર્ગીકરણ RH વિટેકર દ્વારા આપવામાં આવેલું છે. અને અહીંયા આપણે વનસ્પતિ સૃષ્ટિનો અભ્યાસ કરવાનો છે. અહીંયા જો આપ્યું એક પહેલાનું જે પણ વર્ગીકરણ હતું, તો પહેલાના વર્ગીકરણની અંદર શું કર્યું? સાયનોબેક્ટેરિયા કે જે આપણે કહીએ છીએ નીલહરિત લીલ અથવા તો બીજી બ્લુ ગ્રીન આલ્ગી એવું કહીએ છીએ, તેને પણ એક જ સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિની અંદર મૂકેલા હતા. આ પ્રકરણની અંદર આપણે જોવાનું છે લીલ વિશે જોઈશું, દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિનો અભ્યાસ કરવાનો છે. એના પહેલા આપણને વર્ગીકરણનો જે ઇતિહાસ છે એ વર્ગીકરણનો ઇતિહાસ અહીંયા આપેલો છે. આના પહેલા અહીંયા વર્ગીકરણનો ઇતિહાસ આપેલો છે, તો એ પણ આપણે અહીંયા જોઈ લઈએ. આની અંદરથી પણ MCQ વિદ્યાર્થી મિત્રો પૂછાયેલા છે. તો અહીંયા આપણને એવું સમજાયું કે ભાઈ પહેલાની જે પણ વર્ગીકરણની પદ્ધતિ હતી, શરૂઆતના સમયની અંદર જે પણ વર્ગીકરણ આપણે કરતા હતા, એ વર્ગીકરણની અંદર દાખલા તરીકે આપણે કોઈ પણ વનસ્પતિ જોઈ, વૃક્ષ જોયો, છોડ જોયો, તો એનું પર્ણ આપણે બહારથી જોઈએ કેવું છે, એનો આકાર કેવો છે, રંગ કેવો છે, તો ઉપર છેલ્લા કેટલાક બાહ્યકાલ લક્ષણોને આધારે એનું વર્ગીકરણ થતું હતું. અને મુખ્યત્વે વાનસ્પતિક લક્ષણો અથવા તો પુકેસર ચક્ર રચના ઉપર આધારિત હતું. અહીંયા વિદ્યાર્થી મિત્રો MCQ ની અંદર પૂછાય કે લિનિયસ દ્વારા આપવામાં આવેલી જે પદ્ધતિ છે, લિનિયસ દ્વારા આપવામાં આવેલી જે પદ્ધતિ છે વર્ગીકરણની પદ્ધતિ, એ કયા લક્ષણ ઉપર આધારિત છે? તો વાનસ્પતિક લક્ષણ અને પુકેસર ચક્ર, એની સંખ્યા કેટલી છે એના ઉપર. તો આ રીતે જે ઉપર છેલ્લા લક્ષણોને આધારે જે વર્ગીકરણ કરવામાં આવે છે, આવું જે વર્ગીકરણ છે, આ પદ્ધતિ છે જેને કહેવામાં આવે છે કૃત્રિમ વર્ગીકરણની પદ્ધતિ. અને MCQ વર્ષો પહેલા પૂછાઈ ગયેલો છે. તો કૃત્રિમ પદ્ધતિ કે જેની અંદર વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ આપે છે. ખરા ખોટા વિધાનનો MCQ પણ અહીંયાથી બની શકે છે. તો અહીંયા જે આપણને પ્રસ્તાવના જે પ્રકરણની આપી આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. પછી ધીમે ધીમે જેમ જેમ આપણે અભ્યાસ કરતા ગયા એમ આપણને ખ્યાલ આવ્યો, અને અહીંયા બીજું આપણને આપેલું છે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ. કેવી પદ્ધતિ? નૈસર્ગિક. કૃત્રિમમાં માત્ર શું કર્યું આપણે? બાહ્યકાલ લક્ષણને ધ્યાનમાં લીધું. નૈસર્ગિક વર્ગીકરણ એવી પદ્ધતિ છે કે જેની અંદર આપણે એનું અલ્ટ્રા સ્ટ્રક્ચરને ધ્યાનમાં લઈશું, એની અંતસ્ત્રચના, ભ્રૂણ વિદ્યા કેવા પ્રકારની છે, આ બધી બાબતોને અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. સાથે સાથે એની અંદરથી ઉત્પન્ન થતા જે રસાયણો એને પણ ધ્યાનમાં લેવામાં આવે. અને આવું જ વર્ગીકરણ એટલે કે બેન્થમ અને હુકર દ્વારા આપવામાં જે આવેલું વર્ગીકરણ છે એ કયા પ્રકારનું થવાનું છે ભાઈ? કુદરતી વર્ગીકરણ. કયા પ્રકારનું થશે? કુદરતી વર્ગીકરણ. આ પણ MCQ ની અંદર પાછલા વર્ષોની અંદર પૂછાઈ ચૂકેલું છે. બેન્થમ અને હુકરે આપવામાં આવેલી જે વર્ગીકરણ પદ્ધતિ છે એ કુદરતી છે. અને બીજું હર્બેરિયમ જે આપણે ભણ્યા આગળ, તો હર્બેરિયમની અંદર પણ જે વનસ્પતિઓનું વર્ગીકરણ કરવામાં આવે એની જે ગોઠવણી છે એ પણ અહીંયા બેન્થમ અને હુકરના વર્ગીકરણ દ્વારા કરવામાં આવે છે. સૌથી મોટું જો વનસ્પતિનું કુદરતી વર્ગીકરણ તો આ બેન્થમ અને હુકરનું વર્ગીકરણ છે. પછી આપણને આપ્યું છે કે ભાઈ જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ કે જેની અંદર આપણે ઉદ્વિકાસીય બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે, એમના પૂર્વજો કયા પ્રકારના છે એ બધી બાબતોને અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે.
બીજી આ જે પદ્ધતિ છે એ ખૂબ જ મહત્વની હોય છે. ક્યારે? અહીંયા આપણને એક બાબત આપી, આની અંદરથી એક MCQ પૂછાઈ શકે છે કે જ્યારે આપણી પાસે સહાયક રીતે અસ્મિના પુરાવા ન હોય ત્યારે આ માહિતી ખૂબ જ મહત્વની બને છે. આની અંદરથી પણ વિદ્યાર્થી મિત્રો MCQ પૂછાઈ શકે. આગળના વર્ષોની અંદર એટલે કે પૂછાયેલા જે પ્રશ્નો છે એમાં લીલમાંથી પૂછાઈ ગયા, દ્વિઅંગી, ત્રિઅંગી. આ જે મુદ્દો છે હમણાં આની અંદરથી MCQ પૂછાયા નથી, તો આ બાબત તમારે ભૂલવાની નથી કે જ્યારે આપણી જોડે અસ્મિના પુરાવા ન હોય ત્યારે આવી જે ઉદ્વિકાસી આપણે જે માહિતી એકત્રિત કરેલી છે એ આપણને ખૂબ જ મહત્વપૂર્ણ છે. આગળ આપણને વાત કરી સંખ્યાકીય ટેક્સોનોમી, ન્યુમેરિકલ ટેક્સોનોમીની વાત કરી કે જેમાં આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીશું. અને અહીંયા એક વાક્ય જે આપણને આપેલું છે, અવલોકિત કરેલી બધી જ લાક્ષણિકતા, તો એ રીતે MCQ પૂછાઈ શકે. અવલોકિત કરેલા બધા જ લક્ષણોના આધારે જે વર્ગીકરણ કરવામાં આવે છે, જે લક્ષણ છે અહીંયા કોમ્પ્યુટરનો આપણે ઉપયોગ કરીશું એને ચોક્કસ સંખ્યા અથવા તો સંકેત આપવામાં આવે છે. એ જે વર્ગીકરણ છે જેને કહીશું આપણે સંખ્યાકીય વર્ગીકરણ. આ પ્રકરણમાં વિદ્યાર્થી મિત્રો થોડું આપણે શાંતિથી જઈશું અને બે ભાગની અંદર આખું પ્રકરણ પૂરું થશે. આજે એક ભાગ આવશે લીલ અથવા તો દ્વિઅંગી સુધીનો, અને એના પછીના ભાગની અંદર આપણે અનાવૃત અને આવૃત બીજધારી જોઈશું, કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રકરણ આપણા માટે. પછી આગળ આપણને વાત કરી સાયટોટેક્સોનોમી. સાયટોટેક્સોનોમી કે જેની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી છે, એની રચના કેવા પ્રકારની છે. સાયટો એટલે કોષ વિદ્યાકીય થશે, તો એના આધારે જે વર્ગીકરણ થશે. રસાયણ વર્ગીકરણ વિદ્યા, તો વનસ્પતિની અંદરથી આપણને જે જુદા જુદા રાસાયણિક ઘટકો મળે છે, અને દાખલા તરીકે આગળ આપણું જે જૈવ અણુવાળું પ્રકરણ છે વિદ્યાર્થી મિત્રો, તો જૈવ અણુની અંદર પણ આપણને જુદા જુદા દ્વિતીય ચયાપચયકો આપેલા છે. તો એ વનસ્પતિમાંથી કયા ઘટકો મળી આવે છે રાસાયણિક, એના આધારે વર્ગીકરણ થાય છે. અને અહીંયા આપણે પહેલું જોવાનું છે લીલ વિશે આપણે અહીંયા જોઈશું. સામાન્ય માહિતી તો દરેકને ખ્યાલ જ છે. હરિત દ્રવ્ય ધરાવે છે. સુકાયક પ્રકારની રચના, સુકાયક પ્રકારની રચના કે જેની અંદર આપણને મૂળ, પ્રકાંડ અને પર્ણ આવું વિભેદિત થયેલી રચના જોવા ના મળે એને આપણે શું કહીએ છીએ? સુકાયક કહીએ છીએ. જલજ છે, બધે જોવા મળશે, મીઠા પાણીમાં, ખારા પાણીની અંદર પણ જોવા મળે છે. નિવાસ સ્થાનો વિવિધતા છે, ભેજવાળા પથ્થરો છે, લાકડા છે. લીલના ફૂગ સાથેનો સંબંધ આપણે આગળ લાઇકેનની વાત કરી. પહાડોના રીંછ ઉપર પણ આપણને આ જોવા મળતી હોય છે. સ્વરૂપની આપણને વાત કરી કે ભાઈ લીલનું જે સ્વરૂપ છે એની અંદર ખૂબ જ આપણને પરિવર્તનશીલતા જોવા મળે છે. દાખલા તરીકે ક્લેમિડોમોનાસની આપણે વાત કરી, આગળ આપણે ઉદાહરણ આવી ગયું હતું. ક્લેમિડોમોનાસ કેવી છે? એક કોષીય. વોલવોક્સ તો કે વસાહતી છે. એ જ રીતે યુલોથ્રિક્સ અને સ્પાયરોગાયરા તો કે કેવા પ્રકારની છે ભાઈ? તંતુમય પ્રકારની. આવું MCQ આપણને જોડકા પ્રકારની અંદર પૂછાઈ શકે છે, ઉદાહરણને એ રીતે. હવે આપણને વાત કરી કે ભાઈ અહીંયા પ્રજનન કઈ રીતે થતું હોય છે. તો લીલની અંદર 3 પ્રકારનું વાનસ્પતિક થશે, અલિંગી અને લિંગી પ્રજનન થવાનું છે. અવખંડનની પદ્ધતિ, અવખંડન તો દાખલા તરીકે આ લીલનો તંતુ છે, અહીંયાથી તૂટી ગયો, તૂટી ગયેલા જેટલા પણ ભાગ છે એની અંદરથી નવા સુકાય વિકાસ પામે છે. અલિંગી પ્રજનન, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અલિંગી પ્રજનન થવાનું, તો અલિંગી પ્રજનન મુખ્યત્વે ચલ બીજાણુ દ્વારા થશે. કોના દ્વારા થશે? ચલ બીજાણુ દ્વારા થશે. આ બાબત અહીંયા ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાની છે. એટલે કે કસાધારી કેવા છે ભાઈ? ચલાયમાન છે. લિંગી પ્રજનન થવાનું છે, તો લિંગી પ્રજનન અહીંયા આપણને 3 પદ્ધતિ આપેલી છે. કયા પ્રકારના જન્યુઓનું જે જોડાણ થવાનું છે એ 3 આપણને અહીંયા પદ્ધતિ આપેલી છે. એક તો આપણને આપેલી છે આઇસોગેમસ સમજન્યુક, બીજું આપેલું છે અસમજન્યુક, અને ત્રીજું આપેલું છે અંડજન્યુક. તો એ આપણે જોઈએ. અહીંયા ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે કે જન્યુઓ કસાધારી, ચલિત અને કદમાં સરખા તેમજ કસાવિહીન કેવા છે ભાઈ? એક ઉદાહરણ આપણને આપેલું છે કસાધારી, ચલિત અને કદમાં સરખા. તો નવી જે NCERT છે વિદ્યાર્થી મિત્રો, એ નવી NCERT ની અંદર આપણને આપેલું છે યુલોથ્રિક્સ. કયું ઉદાહરણ આપેલું છે? ક્લેમિડોમોનાસની જગ્યાએ ઉદાહરણ આપણને આપેલું છે યુલોથ્રિક્સ. જો કોઈ વિદ્યાર્થી મિત્રો જોડે જૂની NCERT હોય તો એની અંદર આ સુધારો કરી દેજો, યુલોથ્રિક્સ. અને કસાવિહીન, અચલિત પરંતુ કદની અંદર જે એક સરખા છે, એ તો એ જ રીતે ઉદાહરણ છે સ્પાયરોગાયરા.
તો આ થયું સમજન્યુક. પછી ક્લેમિડોમોનાસની કેટલીક જે જાતો છે એની જગ્યાએ એનસીઆરટીમાં જે બદલાવ થયેલો છે એની અંદર નવીની અંદર નામ આપેલું છે યુડોરિના. કયું નામ આપેલું છે? યુડોરિના. તો યુડોરિનાની અંદર જે પણ જન્યુ છે એ કદમાં કેવા હોય છે? અસમાન હોય છે. દાખલા તરીકે સમાન છે, આ પ્રકારે બંને બે જન્યુઓ સમાન છે, ચલિત છે. અહીંયા દાખલા તરીકે એક જન્યુ ચલિત છે અથવા તો બીજો અચલિત છે, અથવા તો એક જન્યુ મોટો છે, બીજો જન્યુ નાનો છે, એ રીતે. તો યુડોરિનાની અંદર કદમાં કેવા આપેલા છે? અસમાન. બે જન્યુઓનું જોડાણ થાય છે. હવે ત્રીજો પ્રકાર આપ્યો છે, આપણને આપ્યું કે ભાઈ ઓગેમસ. ઓગેમસની અંદર શું હોય છે? બે જન્યુ પૈકી જે નર જન્યુ હોય છે એ નરજન્યુ કદની અંદર નાના છે. નરજન્યુ કદની અંદર કેવા હોય છે? નાના હોય છે. નરજન્યુ કદની અંદર નાના હોય છે, ચલિત હોય છે. માદાજન્યુ કદની અંદર મોટા અને કેવા હોય છે? ભાઈ સ્થાયી હોય છે. તો આ પ્રકારનું જે જોડાણ થવાનું છે જેને કહેવામાં આવશે અંડજન્યુ. અને એના ઉદાહરણમાં કોઈ બદલાવ નથી થયેલો, એમાં વોલ્વોક્સ અને ફ્યુકસ આપણને આપેલું છે. ખ્યાલ આવી ગયો અહીંયા? તો યુલોથ્રિક્સ અહીંયા યાદ રાખવાનું છે ને, યુડોરિના અસમજન્યુકની અંદર, અને ઓગેમસની અંદર વોલ્વોક્સ અને ફ્યુકસ. ઓગેમસ, વોલ્વોક્સ, એ રીતે યાદ રાખજો, યાદ રહી જશે. અહીંયા આપણને આકૃતિ પણ આપેલી છે. વોલ્વોક્સ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. બરાબર, આ એક ક્લેમિડોમોનાસની આકૃતિ જૂની જે બુક હતી એની અંદર આપેલી છે. નવી તમારી જોડે બુક હશે તો એની અંદર તમને યુલોથ્રિક્સ આપેલું હશે. શું આપેલું હશે? નવી બુકની અંદર યુલોથ્રિક્સ આપેલું હશે. અહીંયા આપેલું છે આપણને કારા. જૂની જે બુક છે અહીંયા શું આપેલું છે? કારા આપેલું છે. બરાબર, એ આગળ ઉદાહરણ આવે એમ આપણે વાત કરીએ છીએ. ક્લિયર થઈ ગયું ભાઈ આટલા સુધી? આગળ હવે આપણને આપ્યું છે કે ભાઈ આ જે લીલ છે એ લીલની ઉપયોગિતાની કેટલીક સામાન્ય માહિતી આપણને આપેલી છે કે લીલ આપણને કઈ રીતે ઉપયોગી છે. તો અહીંયા પૃથ્વી ઉપર લગભગ અડધો જે CO2 છે એનું સ્થાપન પ્રકાશ સંશ્લેષી લીલ કરે છે. 70% વિસ્તારની અંદર તો આ આવેલો છે, દરિયાઈ વિસ્તાર, એટલા માટે. પ્રાથમિક ઉત્પાદકો છે તો પોષણ ચક્રનો આધાર સ્તંભ છે જે પણ જલીય પ્રાણીઓ છે એની અંદર. અહીંયા કેટલાક લીલના નામ આપ્યા કે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. એમાં એક નામ આપ્યું પોરફાયરા, લેમિનારિયા અને સરગાસમ. અને આ કેટલી છે ભાઈ? 70 જેટલી જાતિઓ છે. અને કેવી છે ભાઈ? ખારા પાણીની. અહીંયાથી MCQ પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, ખરા ખોટા વિધાનની અંદર MCQ. ખારાની જગ્યાએ મીઠું પાણી કરી દે, જાતિની જગ્યાએ પ્રજાતિ કરી નાખે તો બદલાઈ જશે. લાલ લીલ જે છે તો લાલ લીલની અંદરથી આપણને જલગ્રાહક જે પદાર્થ છે, જલગ્રાહી પદાર્થ, એ આપણને મળવાનું છે આલ્જીન. એ આગળ રોડોફાઇસી જે છે એની અંદર પણ ઉદાહરણમાં આવશે. એ જ રીતે એમાંથી આપણને કેરાજીન પણ મળે છે કે જેનો વ્યવસાયિક રીતે ઉપયોગી છે. આઈસ્ક્રીમની બનાવટ હોય, જેલીની જે બનાવટ છે એની અંદર આનો ઉપયોગ થતો હોય છે. બરાબર, તો એ પણ જ્યારે આપણે આ રોડોફાઇસી આગળ આવવાનું છે એની અંદર આપણને આપેલું જ છે. આગળ વધીએ. અગર અગર, આનો MCQ પૂછાય છે. અગર અગર તો એ મળે છે આપણને જીલેડિયમ અને ગ્રાસિલેરિયાની અંદરથી. કોની અંદરથી મળે છે? જીલેડિયમ અને ગ્રાસિલેરિયાની અંદરથી આપણને મળતું હોય છે. તો જીલેડિયમ અને ગ્રાસિલેરિયાની અંદરથી અગર અગર મળે. અને અગર અગરનો જે ઉપયોગ છે, જે સંવર્ધન માધ્યમ તૈયાર કરવામાં આવે, સંવર્ધન માધ્યમ તૈયાર કરવામાં, દાખલા તરીકે પેશી સંવર્ધન છે એની અંદર આપણે માધ્યમ તૈયાર કરવું છે. બેક્ટેરિયાની આપણે વૃદ્ધિ કરવી છે તો એનું જે સંવર્ધન માધ્યમ તૈયાર કરવું, તો એની અંદર આ અગર અગર જેલનો ઉપયોગ કરવામાં આવે. એટલે અહીંયા ખાસ આ યાદ રાખવાનું છે કે જીલેડિયમ અને જે ગ્રાસિલેરિયા જે છે એ જીલેડિયમ અને ગ્રાસિલેરિયાની અંદરથી આપણને કોણ પ્રાપ્ત થાય છે ભાઈ? અગર અગર પ્રાપ્ત થાય છે. આ જીલેડિયમ અને ગ્રાસિલેરિયા કોની અંદર આવશે ભાઈ? જીલેડિયમ અને ગ્રાસિલેરિયા રોડોફાઇસીની અંદર. જીલેડિયમ અને ગ્રાસિલેરિયા કોની અંદર આવશે? રોડોફાઇસીની અંદર અહીંયા આવવાનું છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો આટલા સુધી? બરાબર. આગળ આપણને વાત કરી છે કે ભાઈ ક્લોરેલા અને સ્પાઇરુલિના. તો ક્લોરેલા અને સ્પાઇરુલિના કે જે એક કોષીય પ્રોટીન સભર લીલ છે. આ કેવી છે? એક કોષીય પ્રોટીન સભર લીલ છે કે જેનો અવકાશ યાત્રીઓ પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે.
તો અહીંયાથી આલ્જીન બદામી કે કથ્થઈ લીલની અંદરથી મળવાની છે આપણને. કેરાજીન જે મળશે એ લાલ લીલની અંદરથી આપણને મળવાનું છે. જીલેડિયમ અને ગ્રાસિલેરિયા કે જે લાલ લીલની અંદર આવવાનું છે. તો આ બાબત અહીંયા યાદ રાખવાની છે. આગળ હવે દરેકે દરેક જે લીલના જે સભ્યો છે એ મુખ્યત્વે એને અહીંયા 3 વર્ગમાં વિભાજિત કરી. અને બીજો એક એવો પણ MCQ પૂછાય છે કે દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીને જુદી જુદી લીલ આપી દીધેલી છે પ્રયોગશાળાની અંદર, પ્રયોગ શિક્ષક વિદ્યાર્થીને લીલનું મિશ્રણ આપી દે છે. તો આ લીલના મિશ્રણમાંથી વિદ્યાર્થી લીલને ઓળખે છે તો કયા લક્ષણને આધારે ઓળખે છે, તો આવો પણ MCQ પૂછાઈ ચૂકેલો છે. તો એ રંજક દ્રવ્યને આધારે વિદ્યાર્થી મિત્રો, કોને આધારે? રંજક દ્રવ્યને આધારે. એ આપણને અહીંયા આપેલા છે ક્લોરોફાઇસી, ફિયોફાઇસિન, રોડોફાઇસી. તો એનાથી આપણે ઓળખી શકીશું. તો ચલો આપણે હવે જોઈએ છીએ ક્લોરોફાઇસી, લીલી લીલ. આ જે સભ્યો છે એક કોષીય છે, ક્લેમિડોમોનાસ. વસાહતીની અંદર કોણ આવશે? એક કોષીય. એક કોષીયમાં આપણે કહીએ ભાઈ ક્લેમિડોમોનાસ. ક્લેમિડોમોનાસ. વસાહતીની અંદર કોણ આવવાનું છે? વોલ્વોક્સ. વસાહતીની અંદર વોલ્વોક્સ આવશે. તંતુમયની અંદર યુલોથ્રિક્સ આવશે. યુલોથ્રિક્સ. અને બીજું કોણ આવવાનું છે ભાઈ? સ્પાઇરોગાયરા. તો આ નામ અહીંયા યાદ રાખવાના છે કોણ આવશે. બીજું, લીલો રંગ કેમ છે ભાઈ આમનો? તો કે એમની અંદર ક્લોરોફિલ A, ક્લોરોફિલ B આવેલું છે એના પરિણામે. રંજક દ્રવ્ય તો કે હરિતકણની અંદર એ આપણને ખ્યાલ છે. હરિતકણનો આકાર અહીંયા આપણને આપેલો છે. કેટલાકની અંદર બિંબ જેવો છે, કેટલાકમાં તકતી જેવો છે, કેટલાકની અંદર કપ જેવો છે. તો કપ જેવો યાદ રાખવા માટે ક્લેમિડોમોનાસ. ક્લેમિડોમોનાસનો ક, કપનો ક. તો એની અંદર કપ જેવો છે. સ્પાઇરોગાયરા, સ્પાઇરલ, કુંતલાકાર. એ યાદ રાખવાનું. બીજું આમની જે એક લાક્ષણિકતા, હરિતકણની જે રચના છે એની અંદર આવેલું હોય છે પ્રોભુજક. કોણ આવેલું હોય છે? પ્રોભુજક અંદર આવેલું હોય છે. તો એક આ ઇમ્પોર્ટન્ટ બાબત અહીંયા યાદ રાખવાની છે તમારે. પ્રોભુજકો તો કે પ્રોટીન ઉપરાંત સ્ટાર્ચ પણ ધરાવતા હોય છે. આગળ લીલની આપણે વાત કરીએ તો આમની જે કોષ દિવાલ છે ક્લોરોફાઇસીની, કોષ દિવાલ શેની બનેલી છે? તો ક્લોરોફાઇસીની જે કોષ દિવાલ છે એ જો હવે વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરી દે છે. અંદરની બાજુએ આવેલું હોય છે સેલ્યુલોઝનું આવરણ, જ્યારે બહારની તરફ આવેલું હોય છે પેક્ટોઝનું આવરણ. અંદરનું આવરણ સેલ્યુલોઝનું આવરણ છે, જ્યારે બહારની તરફ આવેલું છે પેક્ટોઝનું આવરણ. પ્રજનન આપણને આપેલું છે વનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા, જે સામાન્ય રીતે થાય છે એ થવાનું છે. ચલ બીજાણુધાની, કસાધારી ચલ બીજાણુ છે. અને અહીંયા 3 પ્રકારનું લિંગી પ્રજનન આઇસોગેમસ હશે, બરાબર? વિષમજન્યુક, એનઆઇસોગેમસ અને ઓગેમસ પ્રકારનું જોવા મળે. ઉદાહરણ ક્લેમિડોમોનાસ, વોલ્વોક્સ, યુલોથ્રિક્સ, સ્પાઇરોગાયરા, કારા. આ બધા એના ઉદાહરણ છે. તો અહીંયા ઇમ્પોર્ટન્ટ બાબત તમને કઈ આટલી બાબત યાદ રાખવાની, જેમાંથી MCQ પૂછાઈ શકે છે. આગળ આપણે વાત કરીએ છીએ ફિયોફાઇસી. ફિયોફાઇસીને આપણે બદામી કે કથ્થઈ લીલ તરીકે ઓળખીએ છીએ. અને પ્રાથમિક રીતે આના જેટલા પણ સભ્યો છે દરિયાઈ ખારા પાણીની અંદર જોવા મળે. સ્વરૂપમાં ખૂબ જ અહીંયા વિવિધતા છે. ઘણા બધા સભ્યો એવા છે કે જે 100 મીટર સુધી સપાટીની ઊંચાઈ પહોંચી શકે અને દરિયાઈ જંગલોનું નિર્માણ કરે છે. તમે કોઈ પણ યુટ્યુબ પર સર્ચ કરજો કેલ્પ ફોરેસ્ટ, એટલે તમને ખ્યાલ આવશે. અને ક્લેપ ફોરેસ્ટ એક આખી દરિયાની અંદર એક વિશાળ જૈવ વિવિધતાનું નિર્માણ કરે છે, જેની અંદર ઘણા બધા સજીવો રહેતા હોય છે. તો જૈવ વિવિધતાની જાળવણીની અંદર પણ નિવસન તંત્રની જાળવણી પણ આ ફિયોફાઇસીનો ખૂબ જ મહત્વનો ભાગ છે. તો અહીંયા આપણને આપેલું છે કે ભાઈ સરળ પ્રકારના તંતુમય સ્વરૂપ એક્ટોકાર્પસથી લઈને અતિશય શાખિત સ્વરૂપ કે જે દરિયાઈ જંગલો, ક્લેપ આપણને આપેલું છે અને એની ઊંચાઈ આપણને આપી કે ભાઈ 100 મીટર જેટલી ઊંચાઈની પરાકાષ્ઠાએ એ પહોંચી શકે છે. હવે અહીંયા આપણે કહ્યું ક્લોરોફાઇસી, આગળ ભણ્યા ક્લોરોફાઇસી એટલે આપણે લીલી લીલ એવું કહ્યું. એ જ રીતે અહીંયા ફિયોફાઇસી બદામી અથવા તો કથ્થઈ લીલ એવું કહીએ. તો કેમ એવું કહ્યું?
એનો રંગ કેમ એવો છે, એનો સુકાયની જે પણ રચના છે, તો કે અહીંયા ક્લોરોફિલ એ તો આવેલું છે, સી છે, કેરેટેનોઇડ અને ઝેન્થોફિલ, અને તેની અંદર આજે ઝેન્થોફિલ અને ફ્યુકોઝેન્થિન આવેલું છે, જેના પરિણામે એ આપણને બદામી રંગ એનો જોવા મળે છે. અને એનું પ્રમાણ જે રીતે હોય એના આધારે ચમકતા લીલાથી લઈને બદામી રંગ જોવા મળે છે. આની અંદર જે ખોરાકનો સંગ્રહ થાય એ લેમિનારિયા અને મેનિટોલ સ્વરૂપે થાય છે. કોની સ્વરૂપે થાય છે? લેમિનારિયા અને મેનિટોલ સ્વરૂપે થાય છે. લેમિનારિયા અને મેનિટોલ. મેનિટોલ એવું તમારે આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, જે અણુનું પ્રકરણ જે આવતું હતું એની અંદર આવતું હતું મેનિટોલ. વ્યુત્પન્નની અંદર આવતું હતું ભાઈ. જે હેક્ઝોસ શર્કરા હતું એના જે વ્યુત્પન્ન જે સર્જાતા હતા એની અંદર આવે, અત્યારે નથી. વાનસ્પતિક કોષો સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવે અને એની જે બહારની બાજુએ આલ્જિનનું આવરણ આવેલું છે. કોનું આવરણ આવેલું છે? આલ્જિનનું આવરણ. બીજું એક MCQ ની અંદર પૂછાઈ શકે, મધ્ય સ્થાને રસધાની આપણને જોવા મળે. સાથે સાથે એનો જે વનસ્પતિ દેહ છે એની અંદર આપણને દ્રઢ ગ્રહ સ્થાપક અંગ. આપણે કહ્યું કે ભાઈ 100 મીટરની ઊંચાઈ સુધી પહોંચે છે, તો પાણીનો જે પ્રવાહ છે 100 મીટરની ઊંચાઈ સુધી પહોંચે છે, તો એને જે આધાર આપવાનો છે, તો આધાર સાથે જોડાઈ રહેવા માટે સ્થાપક અંગની રચના છે. વૃંતની રચના જોવા મળે અને છત્રિકા વૃંત અને પર્ણ જેવું પ્રકાશ સંશ્લેષી અંગ પ્રપર્ણ અથવા તો ફ્રોન્ડ. ઇંગ્લિશની અંદર આવો શબ્દ આપીને પૂછાઈ શકે, ફ્રોન્ડ એટલે શું નીટની પરીક્ષાની અંદર, તો આપણે યાદ રાખવાનું. ચલો અહીંયા જુઓ આકૃતિની અંદર એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ શું છે. ચલો ભાઈ આકૃતિ, એક જ મિનિટ. હા, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ દ્રઢ ગ્રહ સ્થાપક અંગ આવેલું છે, છત્રિકા વૃંતનો ભાગ અને પ્રપર્ણ. અહીંયા આવે છે આ વાતકોટર, એની અંદર હવા ભરેલી હોય, તારકતાને બધું પૂરું પાડશે. ખૂબ જ વધુ એની ઊંચાઈ હોવાની છે પાણીની અંદર, તો આધાર સાથે એને જે જોડાઈ રહેવું છે એના માટે આ દ્રઢ ગ્રહ એની અંદર આવેલો છે. તો આ બાબત અહીંયા ખાસ યાદ રાખજો. સ્થાપક અંગ, છત્રિકા વૃંત અને પ્રપર્ણ જે જોવા મળે છે એ. હવે એની અંદર પ્રજનનની ખાસ આપણે વાત કરીએ તો અહીંયા ખાસ એની અગત્યની લાક્ષણિકતા, એના જે પણ અલિંગી છે પ્રજનન માટેના બીજાણુ એ કેવા છે ભાઈ? દ્વિકસાધારી છે. કેવા છે? દ્વિકસાધારી. નાસપતિ આકારના છે અને બે અસમાન પાર્શ્વીય રીતે દાખલા તરીકે આ રીતે આપણે નાસપતિ આકારના છે અને કસાની ગોઠવણી બે અસમાન પાર્શ્વીય રીતે, આ પાર્શ્વીય રીતે થશે. એક મોટી કસા, બીજી નાની કસા છે. આની ગોઠવણી પાર્શ્વીય રીતે કહેવામાં આવે. બરાબર, પાર્શ્વીય બાજુ એની ગોઠવણી આ પ્રકારે થયેલી હોય છે. લિંગી પ્રજનનની વાત કરીએ તો સમજન્યુક, વિષમજન્યુક, અંડજન્યુક છે. જન્યુઓનું જોડાણ અંડજન્યુક હોય તો અંડધાનીની અંદર થવાનું છે. અહીંયા પણ જે જન્યુઓ છે, જન્યુઓ નાસપતિ આકારના, અને અહીંયા પણ જે કસા છે પાર્શ્વીય રીતે. આગળ આપણને જે કમ્પેરિઝન આપેલી છે 3 લીલની, એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. અહીંયા લીલની આપણે વાત કરીએ એક્ટોકાર્પસ, ડિક્ટિયોટા, લેમિનારિયા, સરગાસમ અને ફ્યુકસ. આગળ વધીએ આપણે રોડોફાઇસીની વાત કરીએ. લાલ રંગ કોના પરિણામે છે? તો આર-ફાઇકોઇરિથ્રિન. આર-ફાઇકોઇરિથ્રિનના પરિણામે. હવે અહીંયા કહ્યું કે આ કેવી છે ભાઈ? દરિયાઈ છે, પરંતુ હુફાળા ખારા પાણીની અંદર વધુ જોવા મળે છે અને પાણીની સપાટી નજીક વધુ સારા પ્રકાશિત વિસ્તારમાં, અને ઊંડાઈનો પણ જે વિસ્તાર કે જ્યાં ઓછો પ્રકાશ, જ્યાં પ્રકાશ પૂરતી માત્રામાં પહોંચી નથી શકતો, ત્યાં પણ આના સભ્યો આપણને જોવા મળે છે. બહુકોષીય પ્રકારની છે. અહીંયા ખાસ MCQ આ વારંવાર પૂછાયેલો છે પાછલા વર્ષોની અંદર કે ભાઈ ખોરાકનું જે સંગ્રહ છે એ ખોરાકનો સંગ્રહ ફ્લોરિડીન સ્ટાર્ચ સ્વરૂપે થાય છે અને આનું જે બંધારણ છે એમાઇલોપ્લેક્ટિન અને ગ્લાયકોજનને મળતું આવે છે. અને અહીંયા ધોરણ 11નું આપણું જે ચેપ્ટર છે એ ચેપ્ટર 9ની અંદર જે અણુની અંદર ગ્લાયકોજનનું બંધારણ આપ્યું, તો એ પ્રકારે આ પ્રકરણમાંથી જે અણુના પ્રકરણની અંદર બે ભેગું કરીને MCQ નીટની પરીક્ષાની અંદર પણ આપણને પૂછાઈ શકે છે. તો આ બાબત પણ અહીંયા યાદ રાખવાની છે. બીજું, આની ખાસ અગત્યની લાક્ષણિકતા, અવખંડન દ્વારા તો વાનસ્પતિક પ્રજનન 3 ની અંદર થાય,
પરંતુ અહીંયા એના જે બીજાણુ છે એ પણ અચલિત છે અને એના જે જન્યુ છે એ જન્યુ પણ અચલિત છે. બીજાણુ પણ કેવા છે? અચલિત છે અને જન્યુઓ પણ એના જે છે અચલિત છે. આ બાબત અહીંયા ખાસ યાદ રાખવાની છે. અને અહીંયા પશ્ચફલન એટલે કે અહીંયા ઉદ્વિકાસ પ્રમાણે પશ્ચફલનની જે ઘટના છે વિશિષ્ટ પ્રકારે એની અંદર ફલન આગળની જે લીલ છે એના કરતાં થોડુંક જટિલતાથી થતું હોય છે. ઉદાહરણ આપણને આપ્યા ગ્રાસિલેરિયા અને ઝિલેડિયમ. અહીંયાથી ચલો હવે ટેબલમાંથી MCQ જે પૂછાય કે કેટલીક માહિતી આપણને થિયરીમાં આપેલી નથી, તો આ ટેબલ આપણે જોવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ચલો રંજક દ્રવ્યો તો આપણને આપેલું છે, અહીંયા AB છે, AC, ફ્યુકોજેન્થિન આ બધું આપેલું છે. ખોરાકનો સંગ્રહ ક્લોરોફાઇસીમાં સ્ટાર્ચ સ્વરૂપે થાય. મેનિટોલ લેમિનારિન આપ્યું, ફ્લોરિડિન સ્ટાર્ચ આપ્યું. કોષ દિવાલ અંતઃઆવરણ સેલ્યુલોઝ બાહ્ય આવરણ પેક્ટોઝનો ખ્યાલ આવી ગયો. સેલ્યુલોઝ આલ્જીન અહીંયા ખ્યાલ આવી ગયો. પણ અહીંયા ચલો આ શબ્દ જુઓ, પોલીસલ્ફેટ એસ્ટર, સેલ્યુલોઝ અને પેક્ટિન. આવું આપણને થિયરીની અંદર આપેલું નથી, અહીંયા ટેબલમાં આપેલું છે. કસાની ગોઠવણીની વાત કરીએ, 2 થી 8 સમાન અને અગ્રસ્ત. અગ્રસ્ત એટલે કે આ રીતે કસાની ગોઠવણી થયેલી હોય, આ ગોઠવણી થયેલી હોય તો એને કહેવામાં આવે અગ્રસ્ત ગોઠવણી. આ ગોઠવણી કેવી કહેવાશે? અગ્રસ્ત. અહીંયા દાખલા તરીકે આ પ્રકારે જે કસાની ગોઠવણી થયેલી છે તો આને પાર્શ્વીય કસાની ગોઠવણી કહેવાય. અહીંયા તો કસા આવેલી હોતી નથી, નિવાસસ્થાન તો આપણને ખ્યાલ છે. તો આ પ્રકારે આપણે અહીંયા જે છે એ લીલ જે છે એ લીલ સુધી આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કર્યો છે. આગળના વિડીયોની અંદર આપણે દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી જે વનસ્પતિ છે એ આગળના વિડીયોની અંદર આપણે જોઈશું.